નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 8 વર્ષના બાળકની પાપણ ઉપર 28 ઘાતકી જૂ અને જૂના 35 ઈંડા ડોક્ટરે બહાર કાઢ્યા। વિચિત્ર કેસ। સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં એક અસામાન્ય કેસ સામે આવ્યો છે। 8 વર્ષના બાળકની આંખની પાપણમાં તીવ્ર દુખાવો અને ખંજવાળની ફરિયાદ હતી। આંખ લાલચોળ થઈ ગઈ હતી। 1.5 કલાક ચાલેલા આ ઓપરેશનમાં 28 થી 30 જેટલા જીવંત જંતુ માથાની જૂ કાઢવામાં આવી હતી। આ જંતુઓને 6 પગ હતા, ઉપરાંત 35 જેટલા ઈંડા પણ મળ્યા હતા। ઓપરેશન બાદ બાળકને તરત જ રાહત થઈ અને રજા આપવામાં આવી હતી। ડૉક્ટર મૃગાંક પટેલે બાળકની ઝીણવટભરી તપાસ કરી હતી। તપાસમાં પાપણમાં મોટી સંખ્યામાં જંતુઓની હાજરી જણાઈ હતી। તબીબી ટીમે ઇન્જેક્શન વગર માત્ર આંખના ટીપા અને આધુનિક મશીનની મદદથી ઓપરેશન કર્યું હતું। અમરેલી જિલ્લામાં આ પ્રકારનો પ્રથમ કેસ નોંધાયો છે। તબીબોના જણાવ્યા મુજબ આવા કેસ ભાગ્યે જ જોવા મળે છે। ફોલોઅપ તપાસમાં બાળકની આંખ સંપૂર્ણ સ્વસ્થ જોવા મળી છે। નોંધનીય છે કે આ 100% નિઃશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છેલ્લા 3.5 વર્ષથી આંખનો વિભાગ સફળતાપૂર્વક કાર્યરત છે। દર્શક મિત્રો, આજે તારીખ 10 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।